હેલો ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણે રોજનું રૂટીન રિપીટ કરતા રહીએ છીએ, પણ જીવનનો સાચો આનંદ ત્યારે આવે છે જ્યારે આપણે કંઈક નવું અજમાવીએ. નવું કામ કરવું એટલે જરૂર નથી કંઈક મોટું જ હોય. એક નવી રેસીપી, એક નવો વિચાર અથવા ફક્ત પોતાની સાથે થોડો સમય પસાર કરવાનો પ્રયાસ. ડર તો સૌને લાગે છે, પણ યાદ રાખજો, દરેકની નવી શરૂઆતમાં જ નવી આશા છુપાયેલી હોય છે. તો ચાલો આપણે પણ આવા દિવસની શરૂઆત કરીએ અને આપણા દિવસને થોડો વધારે સુંદર બનાવીએ. તો હાય, તમે મારું શું કરો છો? ટેપ ચાલુ કરો. શેના માટે હાલથી? ગરબા આવે આગળ. પ્રી નવરાત્રી તૈયારી એમ? ગરબામાં ઓર્ડર વાળો કેવું? ઓર્ડર મળી જશે અમારો પહેલો. સંપર્ક કરો. તો હવે ચાલો, એ હવે બોલ સાથે રમવા લાગી ગયો છે. એની સાથે રમવાની એને બહુ જ મજા આવે છે. પછી દાદી જો આ ખેતરમાં ચોળાફળી વીણી રહ્યા છે. જો તાજી લઈને તાજું બનાવવું. અહીંયા કાંઈ બજારમાં લેવા જવાની જરૂર પડતી નથી, ખેતરમાં બધું જ મળી રહે છે. તો હવે એને હું અને મમ્મી સમારી રહ્યા છીએ સાંજનું જમવાનું બનાવવા માટે તૈયારી. એના પછી અમારે જવાનું છે થોડું મંદિરમાં દર્શન કરવા માટે. તો હું અને રાહુલભાઈ હવે થોડી વારમાં નીકળશું. તો અમે હાલ જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. યક્ષ પણ સાથે છે અમારી જોડે. તો આ જુઓ અમારું ગામ. ત્યાં રસ્તામાં, ગામમાં રસ્તા તો જુઓ. આ જુઓ અમારી સામે રેસ લગાવવા આવ્યા હતા. આ જુઓ મંદિર છે અમારા ગામમાં. તો અમે હવે જ્યાં સિગોતર માતાનું મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ. ગામના સાંકડા રસ્તા, માટીવાળા રસ્તાની વાત જ કંઈક જુદી છે. હવે અમે પહોંચી ગયા મંદિરે, સિગોતર માના મંદિરે. જય સિગોતર માં. અમારી ચેનલ સાથે જોડાયા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં.